જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. મેં પણ મજામાં. આજે તારીખ છે 11 ફેબ્રુઆરી 2025 ને સવારના વાગી ગયા 9:20. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. આજના વ્લોગમાં આપ સર્વનું ફેમિલીમાં આરકે બુધેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે લગ્નમાં. આજે લગ્ન આવે છે, પછી સાંજે એક હગાઈમાં જવાનું છે. તો આજે તો મસ્ત આખો દી એન્જોય કરવાનું છે. આખો વ્લોગ જોજો અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો. નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને સબસ્ક્રાઈબ કરાવજો. આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે એટલે આપણે યુટ્યુબ ફેમિલી દાડેથી મોટી કરતી જવાની છે. તો ચાલો લઈ લઈએ આજનો સુવિચાર છે કે જીવનમાં ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો. જીવન જીવવા માટે મળ્યું છે કે નહીં કે જીતવા માટે. કેટલો સરસ મજાનો સુવિચાર આજનો કહી જાય છે. જીવ ભગવાનને પગે અને વંદન કરી લઈએ. અને અમારે એ તો લગ્નમાં ત્યાં અત્યારમાં રાંદલમાં તેડે છે એટલે ગયા છે. હું પાછળથી જાઉં છું. લગ્ન છે અમારે અહીંયા અમારી સોસાયટીમાં જ રહેશે એવા મારા બાપાના મોટા બાપા, એમના દીકરા, એ મારે મોટા બાપા થાય, એમના દીકરા અને એમની દીકરી અને એનો ભાણિયો, એના આજે લગ્ન આવે છે. અને એનો નાનો ભાઈ, એની આજે પાછી બપોર પછી હગાઈ છે. એટલે આપણે જવું છે લગ્નમાં. જો આપણે આવી ગયા નહીં છે. એ સીતારામ મારી. રાધે રાધે. જો આવી ગયા અમે અમારા ભત્રીજીના ઘરે, ભરત પટેલના ઘરે. જો સરસ મજાનો શણગાર કર્યો છે બધો. આ પેસેજ છે. અરે વાહ. અત્યારમાં આવી ગયા. હા, બધાનો અત્યારમાં આવી ગયા. હા, જો નમન. કેવો શણગારીશ બધું. રાંદલમાં ચડાઈ અમારા અસ્મિતા એના ભાણિયાના લગ્ન. હવે લગ્ન આવવાની વાટે છે. હમણાં લગ્ન આવી જશે. લેડીઝ બેઠી, આખો ટેરેસ વાળો ફ્લેટ છે. બધા જો મહેમાનો બહાર બેઠા છે. મહેમાનો બહાર ટેરેસમાં બેસી ગયા. જેન્ટ્સ બધા. અમારા ભાણો બેઠો છે. હા યાર, કલ્પેશ.
બીજા મહેમાન આવી ગયા છે. देवानो यथा सन्निवृद्धेण असन्नप्रायो रक्षितारो दिवे दिवे બે હાથે છોકરીને વધાવો છે તો પૂર્ણહંતો મનોરથાં જો આવતા લગ્ન વધાવી ગયા. અમારા ગોરદાદા કયું કામ કરતા હતા? અરે વાહ. જો લગ્નની સાથે ભેટ સોગાદ લઈને આવે એ અહીંયા આપી દે. જો અમારા વરરાજો સાત્વિક બે ગયો સ્પાણો.
ચાલુ છે. તો આ બધા મહેમાનો આવ્યા છે લગ્ન લઈને એમના હાળા થાવ ને બધા. હા પિકાણે તથા શ્રી હરેશભાઈ વિઠ્ઠલભાઈ પિકાણે તથા શ્રી યોગેશભાઈ ધનજીભાઈ પિકાણે તથા સર્વો પિકાણે પરિવારને ચિરંજીવે ઘણી હજો એવી આશા રાખનાર હેતાન શ્રી ગામ ભાદરોડ નિવાસે હાલ સુરતથી લેખિતાન શ્રી ઉક્ત રાજમાન જો લગ્ન વધાવ્યા અને બ્રાહ્મણ વિદાય લેશે. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. લગ્ન વધાવી વાળો એટલે પછી ઢોલ તો વધાવવો પડે એટલે ઢોલ વધાવવાની વિધિ હાલે છે. કા અમારા ભરત પટેલના ભાણિયાના લગ્ન છે સાથેથી મસ્ત મજાનું આયોજન કર્યું છે ભરત પટેલે બધું. કેટલું ઘર શણગાર્યું સામ દેશી લુક આપીને બધું દેશી ભરત ભરીને. જો અહીંયા બાજુમાં એમના પાડોશી આપણા મિત્ર હરેશભાઈ બે ગયા છે. એમના ઘરે અમે બેઠા છે વરરાજો ને એના ભાઈ નમન ને બધા ભરતભાઈ. તો આજે રાંદલમાં તેડ્યા લગ્ન આવ્યા એટલે રાંદલમાં ને ગણ એના પગ ધોવાની વિધિ હાલે છે. હા શું કહેવાય બ્લોગ ના બધા સાથીઓ 50 રૂપિયા ખોટાને લેવાય કે ન લેવાય? દેવા પડે ને. મોટી મોટા નાના મોટા અને વિડીયો કઈ વાંધો કમાણી થઈ જોઈએ. જેના ચાંદલા કર્યા હોય ને ધોવા જ પડે. એમ ચાંદલા એમ નથી છે. અહીંયા આવ્યા પછી ભાઈ બીને તમારે કર્યા હતા ચાંદલો તો ધોવા પડે. તો ધોવા પડે ને ધો કર્યો હોય તો ન ધોવાય. જો વરરાજા ફોટો સેશન હાલે છે. વરરાજાના આંટી છે. હા કોણ જમાડવાનું કામ ચાલુ થઈ ગયું. હા હું પાડી દઉં ને એ તો વહી ગયા. હા હું પાડી દઉં ને. રાંદલમાંની ગોળણી જમાડવાની ઘરે શાસ્ત્રની. અહીંયા રાંદલમાંનો ઘોડો ખૂંદવાની તૈયારી થાય છે.
જો રાંદલમાં ઘોડો કુંદી લીધો, પછી બધા જમવા માટે આવી ગયા સ્વામિનારાયણ મંદિર. બધા મહેમાનોને લઈને અહીંયા મંદિરે જમવા આવી ગયા. બટુક પટેલ આવ્યા તરસિંહથી. મસ્ત મજાના લગ્ન આવ્યા, એનું જમણવાર મંદિરે હતું. મંદિરે પ્રસાદ લઈ લીધો, જમી લીધું. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય દ્વારકાધીશ.